નમસ્કાર, જુનાગઢમાં છું અને જુનાગઢમાં જેમના ઘરે મેં રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો બધું જમી હું. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે છે. પરેશભાઈ, થેન્ક યુ પહેલાં તો ખૂબ સુંદર મજાના ભોજન માટે. જી જી. અને થેન્ક યુ તમને કરતા નિમિષાબેનને વધારે થેન્ક યુ. અને બહુ જ સ્વાભાવિક રીતે મારો પહેલો સવાલ તો તમને એ રહેશે કે નવરાત્રિમાં અમારે ગરબા ઘૂમવા માટે તૈયારીઓ કરવાની કે નહીં? બિલકુલ કરવાની બેન. આમ તો આપણો લાંબો તહેવાર છે, વર્ષમાં જે સૌથી લાંબો તહેવાર છે એ નવરાત્રિ ગણવામાં આવે છે. અને નવરાત્રિ દરમિયાન સ્વાભાવિક રીતે દર વર્ષે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલતી હોય ને ત્યારે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે, નવરાત્રિના તહેવારમાં આપણે ડિસ્ટર્બ થતા હોય છે. આ વર્ષે પણ એવું થશે ખરા, પણ બહુ ચિંતા જેવું નથી. એનું કારણ છે કે અત્યારે જે આ 26 થી 30 સપ્ટેમ્બરનો વરસાદી રાઉન્ડ ચાલે છે, અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવી છે, અત્યારે સક્રિય છે. આ 30 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે, જેમાં હજુ પણ 1-2 દિવસની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદ પડશે. પણ ખાસ કરીને જે ગુજરાતની અંદર જે વરસાદો આવતા હોય છે, વરસાદ આવવાના બે માર્ગ છે. એક છે બંગાળની ખાડી ને એક છે અરબ સાગર. ત્યાંથી કોઈ સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવે તો વરસાદ આવતો હોય છે. હવે આ જે 2024નું ચોમાસું ચાલે છે એમાં હું છેલ્લી સિસ્ટમ આને અમે માનીએ છીએ. છેલ્લી સિસ્ટમ એટલા માટે કે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે. પછી આપણે બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી કોઈ વરસાદી સિસ્ટમ આવે એવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. એટલે 30 તારીખથી ચોમાસું છે તે વિદાય પર છે. હા, 30 તારીખ પછી એટલે કે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં નવરાત્રિ દરમિયાન વરસાદો હશે, પણ એકદમ છૂટાછવાયા હશે. એ વરસાદોનું રીઝન એવું હોય છે કે ચોમાસું જ્યારે પણ વિદાય લે પછી આપણે 850 એચપીએ અને 700 એચપીએ લેવલ ઉપર ભેજ રહી ગયેલો હોય. 850 એચપીએ લેવલ એટલે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર. 700 એચપીએ લેવલ છે એ 3 કિલોમીટરનું અંતર છે. જે જમીનથી ઉપર એટલું 1.5 કિલોમીટર અને 3 કિલોમીટર ઉપર જે ભેજ હોય છે એ ભેજ છે ને એક નાની એવી સિસ્ટમ બનતું હોય છે એ ચોમાસાની વિદાય બાદ. હવે જનરલી જોવા જઈએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો છે, આ મહિના દરમિયાન તાપમાન છે ઊંચું આવતું હોય છે. ઊંચું તાપમાન આવે એટલે સવારથી લઈને બપોર સુધીનું જે સેશન હોય, આ સેશનમાં તાપમાન 32-35 ડિગ્રી, 37 ડિગ્રી આવું ઉપર આવે. એ જે તાપમાન ઉપર હોય ને એની ઉપર આપણે જે ભેજ રહેલો છે એ ભેજને કારણે ત્યાં લોકલ એક સર્ક્યુલેશન બને છે, એક પ્રકારનો શિયર ઝોન બનતો હોય છે, પણ એકદમ નાનો હોય છે. અને એ નાનું શિયર ઝોન છે એ વરસાદી રૂપમાં આપને અસર કરતું હોય છે. પણ એ વરસાદો બેન કેવા હોય છે કે જે વિસ્તારમાં પડે 1-2 કિલોમીટરની અંદર એ વરસાદ પડે, અને એ પણ બપોર પછીના સેશનમાં હોય, 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીના સેશનમાં હોય. કેમ કે બપોર સુધી તાપમાન ઊંચું આવે, પછી આ સર્ક્યુલેશન બને ને પછી વરસાદ પડે છે. એટલે 1-2 કલાક માટે હોય ને 1-2 કિલોમીટરમાં હોય, એકદમ છૂટા છવાયા હોય. એટલે એનાથી કાંઈ ડરવાનું કે ગભરાવાનું નથી. અને મેઇન વાત તો એ છે કે એ વરસાદો પણ સૌથી વધારે આ વર્ષે અસર કરે તેવું અનુમાન છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર. કેમ કે જે દરિયાઈ કાંઠાથી જે નજીક વિસ્તારો છે એ વિસ્તારો પર ભેજનું પ્રમાણ આજે પણ વધારે દેખાઈ રહ્યું છે. એટલે આમાં ભેજ વધારે હશે એટલે આ વિસ્તારમાં થોડીક શક્યતા માનવાની. પછી મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ પડે, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં એકદમ હળવા ઝાપટા પડે. પણ એકંદર જોવા જઈએ તો નવરાત્રી દરમિયાન છૂટાછવાયા ઝાપટા પડશે, 1-2 કલાક માટે હોય. એટલે નવરાત્રીનો તહેવાર છે, આપણે જનરલી ગરબે રમવાનું વગેરે જે કાંઈ છે એ તો રાત્રિના ટાઈમે હોય, એટલે આપણે બહુ એમાં ડિસ્ટર્બ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. બીજા નંબરની અંદર 9-10 દિવસનો જે આ તહેવાર છે તો જરૂરી નથી કે બધા જ દિવસોમાં આવે, કેમ કે છૂટાછવાયો હોય. કદાચ નવરાત્રી દરમિયાન જે વિસ્તારને ડિસ્ટર્બ કરે કે 1-2 દિવસ 3 દિવસ ડિસ્ટર્બ કદાચ કરે તો પણ એ દિવસના ટાઈમે હોય, રાત્રિના ટાઈમે પાછો વરસાદ ના હોય. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપ, હું અને દરેક ગુજરાતીઓ છે એ નવરાત્રીની ધામધૂમથી તૈયારી કરીએ એવી આપણે અપેક્ષા રાખી શકાય. હાલો. એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન, કોઈ પણ જ્યારે હવામાન વિષય પર આગાહી કરે, અને તમે તો ખાસા વર્ષોથી કરી રહ્યા છો, તો તમે ક્યારથી શરૂઆત કરી હતી આ બધા મોડેલ સ્ટડી કરીને આગાહી કરવાની? આમ તો 2012થી હું આગાહી કરું છું. અને 2012થી, હા જી, 12 વર્ષથી હું કરું છું. પણ શરૂઆત મારી એવી હતી કે જે આપણે ફેસબુકના માધ્યમથી, ત્યારે ફેસબુકનો ધીમે ધીમે ક્રેઝ ચાલુ થયેલો. પછી વોટ્સએપ બી ત્યારે નવું ચાલુ થયેલું. એટલે અમે તો પહેલાં અમારો એવો ઈરાદો જ હતો કે ગ્રુપ સર્કલમાં માહિતી આપીએ, આપણી પાસે નોલેજ છે એ નોલેજ શેર કરીએ. એટલે અમે વોટ્સએપથી, ફેસબુકથી ઓરલી બધાને કહેતા હોય કે એટલી તારીખોમાં વરસાદની શક્યતાઓ છે. અમે ત્યારથી પ્રિડિક્શન કરતા હતા. પણ 2018થી પછી ઘણા બધા મિત્રોનું એવું માનવું હતું કે 2012થી 18 સુધી 6 વર્ષથી અમે બધા લાભ લઈએ છીએ, તો આ લાભ કેમ ગુજરાત ભરને ના મળે? તો
મને ઘણા બધા મિત્રો તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે અત્યારે યુટ્યુબનું પ્લેટફોર્મ સારું છે, તમે યુટ્યુબ ઉપર શેર કરો જેથી કરીને બધા ગુજરાતના તમામ ખેડૂતો છે એ આ વાતનો લાભ લઈ શકે. એટલે મને યાદ છે ત્યાં સુધી 25 માર્ચ 2018ના રોજ મેં યુટ્યુબ ઉપર મારો ફર્સ્ટ વિડીયો અપલોડ કરેલો અને ત્યાંથી પછી માહિતીની શરૂઆત કરી એટલે લોકોનો પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. ઠીક છે કે શરૂઆતના જે દિવસો હતા અમારે થોડાક ઓછા વ્યૂ હોય, સબસ્ક્રાઈબર ઓછા હતા એટલે ઓછા લોકો આપણે સાંભળતા, ઓછા લોકો સુધી પહોંચતું હતું. આજે આપણું યુટ્યુબનું પ્લેટફોર્મ પણ બહુ વિશાળ થયું છે અને એ પ્લેટફોર્મ અમારા વ્યુઅર નથી, એ અમારો પરિવાર છે. આ ગુજરાતના જે 60 લાખ ખેડૂત ખાતેદારો છે એ બધું અમારો પરિવાર છે અને એક પરિવારનું સંતાન હોવાને નાતે મારી જવાબદારી છે કે હું એમને માહિતી આપું છું. બીજા નંબરની અંદર કે અમારા યુટ્યુબના માધ્યમથી તો લાખો ભાઈઓ સાંભળે છે, પણ આપ જેવા જે પત્રકાર ભાઈઓ છે, પત્રકાર મિત્રો છે, એમનો બી એટલો જ સપોર્ટ છે. પત્રકારો છે એનું કામ છે કે એક વાત, સાચી વાત છે એ સમાજ સુધી પહોંચાડવાનું. તો મારી વાત પહોંચાડવાનું કામ પણ પત્રકારોએ ખૂબ મહેનતથી કર્યું છે એટલે એમનો પણ ધન્યવાદ કે ખેડૂતોના જે આ કામો છે એમાં પત્રકારોનું બહુ મોટું યોગદાન છે. એટલે બધા સુધી આ વાત પહોંચતી થઈ. હવે આ વાત બધા સુધી પહોંચતી થઈ જેમ જેમ જે મને સાંભળનારો વર્ગ વધતો ગયો છે એમ મારી જવાબદારી વધતી ગઈ છે. આજે શરૂઆતમાં અમે આગાહી કરતા હતા તો બહુ જવાબદારી કે બહુ ટેન્શન ના રહેતું, પણ હવે બહુ ટેન્શન રહે છે. કેમ કે ખેડૂતોને મારા ઉપર વિશ્વાસ છે કે હવામાન વિભાગ આગાહી કરે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ બીજા વ્યક્તિની આગાહી હોય, પણ એક પરેશભાઈની આગાહી શું છે આવું ચર્ચા થાય છે આજે મને ખબર છે. તો એમને મારી ઉપર વિશ્વાસ છે એટલે હું જે સ્ટેટમેન્ટ આપું એ સ્ટેટમેન્ટના આધાર ઉપર એના કામના આયોજનો કરે છે. હવે એ આયોજન કરતા હોય ત્યારે મારી જવાબદારી એ થાય કે કદાચ હું ક્યાંય ખોટો પડું તો એમનું નુકસાન ના થઈ જાય. એટલે આ જવાબદારીથી મારે કામ કરવું પડે, એ થોડુંક ચિંતા પણ રહે છે. પણ ચોક્કસ આ એક વેધર એક એવો સબ્જેક્ટ છે કે આ એક અઘરો સબ્જેક્ટ છે અને બહુ ઓછા લોકો આના ઉપર કામ કરતા હોય છે અને આમાં 100% આપણે પરિણામ આપીએ એ પોસિબલ નથી. એ તો ભગવાન એક જ કરી શકે, આપણે ન કરી શકાય. પણ હા કે 90% ઉપર તો 90-92% આસપાસ જો આપણે પરિણામ આપતા હોય તો એ સારું કહેવાય પરિણામ. જનરલી એટલા પરિણામો આપનારા વ્યક્તિઓ કે સંસ્થાઓ ખૂબ ઓછી છે અને અમે પણ અમારું જે એનાલિસિસ કરતા હોય વર્ષના અંતે તો અમે 90% પ્લસમાં જનરલી દર વર્ષે આવીએ છીએ ને આ રીતે અમે કરતા રહીએ. પ્રયત્ન તો અમારો પણ 100% આપવાનો છે પણ એ પોસિબલ બનતું નથી, પણ 90-92% સુધીનું પરિણામ છે એ ત્યાં સુધી અમે આપીએ અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય વેધરની બાબતમાં અમે મદદરૂપ થતા રહીએ છીએ. ખેડૂતો માટે કેમ આટલી લાગણી છે? તમે નાનપણમાં તમારા પપ્પા ખેતી કરતા હતા, જોઈ છે ખેતી નજીકથી? ખેતી જોઈ છે, મારા પપ્પાએ પણ ખેતી કરી, મારા મમ્મીએ પણ ખેતી કરી, મેં પણ ખેતી કરેલી છે. આમ તો ઘણા બધા મિત્રો કદાચ જાણતા ના હોય કેમ કે નાનપણમાં અમારું તો એ સમયમાં એવું હતું, ગામડામાં પહેલા જ્યારે હું સ્કૂલમાં ભણતો, અહીં જુનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો છે, એનું ખોરાસા ગીર ગામ છે. અમે તો નાનપણમાં સ્કૂલેથી જ્યારે છૂટીએ ને, રજા મળે સ્કૂલેથી તો ક્યારેય ઘરે નથી ગયા અમે, સીધા અમારે વાડીએ જવાનું કેમ કે વાડી પણ ગામથી નજીક જે તે સમયે. એટલે અમારે સ્કૂલેથી ડાયરેક્ટ વાડી ઉપર જ જવાનું કેમ કે અમારો પરિવાર વાડીમાં જ હોય છે, ઘરે કોઈ હોતું જ નથી. ઘરે તો લોક મારેલું, અમે વાડીએ જ જતા, વાડીએ જોતા, શીખતા અને કામ પણ કરતા. અને મેં ખેતી કામ પણ કરેલું છે, સાથી આપવું કે દવા છંટકાવ કરવો, બીજા અન્ય કામ હોય, પાણી વાળવું, અને ત્યાં સુધી અમે તો પશુપાલન પણ કરતા, અમે ગાયો પણ દોઈ છે અને ગાયો દોતા બધું ફાવે છે. એટલે એવું બધું કરેલું. એટલે ત્યારથી એક અંદર હતું કે ભાઈ આપણે એક ખેડૂત તરીકે જે અમારા પરિવાર તકલીફો ભોગવી છે કેમ કે અમારે ઓછી જમીન હતી, તો નાના ખેડૂત તરીકે જે અમે તકલીફ જોઈ છે કે ખેડૂતને ઘણી બધી મુશ્કેલી પડે કે આપણે મગફળીનું હાર્વેસ્ટિંગ કરેલું હોય, વરસાદ પડીએ તો જે 4 મહિના મહેનત કરીને જે આપણે પાક તૈયાર કરેલો છે ને એ 4 મહિના આપણે એક વ્યક્તિની મહેનત નથી, આખા પૂરા પરિવારની મહેનત છે. મહેનત પણ છે ને એમાં પૈસા પણ ખર્ચ કરી દીધા છે અને પછી જે તૈયાર થયેલો પાક છે એ પલળીએ ત્યારે ખૂબ દુઃખ થાય કે આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. એટલે આવી જે તકલીફો હતી આમાં ઘણી વખત અમે પણ નાનપણમાં પણ વિચારતા ખરેખર આપને ખબર હોવી જોઈએ વરસાદ ક્યારે આવશે તો આપણે એ પ્રમાણે આયોજન કરીએ. ઠીક છે, પછી હું મારું અભ્યાસ પણ એગ્રીકલ્ચર ફિલ્ડમાં જ થયો છે. એગ્રીકલ્ચર ભણ્યા? હા. એટલે એ પછી ધીમે ધીમે થોડુંક અભ્યાસમાં પણ આ બધું આવે. એટલે બેચલર્સ એગ્રીકલ્ચરમાં કર્યું અહીંયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી? માંગરોળ શારદાગ્રામ કોલેજ. એટલે ત્યાંથી પછી મારે બેચલર થયું. પછી એમાં તો આમ તો મારે બાગાયતી વિષય ઉપર હું ભણી લીધો છું. હા, હોર્ટિકલ્ચર. પણ આ સબ્જેક્ટ પણ આમ થોડોક મારો રસનો વિષય હતો એટલે પાછળથી હું એમાં બહુ ઊંડાણમાં ગયો. આમ તો 2004માં મેં બધું પૂરું કરીને 2004થી
હું એક પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર બનાવતી કંપનીમાં મેં જોબ ચાલુ કરી. અને એ પછી ધીમે ધીમે આમાં થોડું રિસર્ચ ચાલુ કરી અને 2012થી પછી આ બધું ચાલુ થયું. પછી મેં આપને જણાવ્યું એમ કે આજે લગભગ ગુજરાતના ઘર ઘર સુધી લોકો સાંભળે છે અને સાંભળે છે. એનાથી પણ મહત્વનું એ છે કે લોકો એ વાત ઉપર વિશ્વાસ ભરોસો રાખીને એ કરે મુજબ છે. આયોજન કરે છે. એટલે આ પ્રકારનું અમે કરતા રહીએ છીએ. અને નાનપણથી જ આ ખેતી જોઈ છે, જાણી છે, ખેતી કરી છે, એટલે એક અંદરથી હતું કે આપણે ખેડૂત માટે કંઈક થવું જોઈએ. અને આમ જોવા જઈએ તો જગતનો તાત આપણે બહુ વાર કહેવામાં આવે છે. અમે તો ઊંડાણપૂર્વક ત્યાં સુધી જોયું છે કે જે ખેતીની વાત કરવામાં આવે ને તો જે 1947માં દેશ આઝાદ થયો એ પછીથી આપણે જોઈએ તો દેશ અને આપણા રાજ્યની ખૂબ પ્રગતિ થઈ છે. દેશે ખૂબ વિકાસ કર્યો છે. 1947માં દેશ આઝાદ થયો પછી જે કંપનીઓ જે સ્થિતિમાં હતી એનાથી અનેક ગણો એને ગ્રોથ મળ્યો છે. એવી રીતે દરેક ક્ષેત્રમાં સરકારી નોકરી કરતા હોય તો એમને પણ બહુ સારા એવા ગ્રોથ મળ્યા છે. પણ ખેડૂતની આવકમાં કોઈ બહુ મોટો ગ્રોથ આવેલો નથી જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો. બીજા નંબરની અંદર જોવા જઈએ તો જે ખેતી કરે છે ખેડૂત, તો જે ખેડૂત જે વસ્તુનો વપરાશ કરે છે, જંતુનાશક દવા છે, ફર્ટિલાઇઝર છે, સીડ્સ બિયારણો બધા છે, ખેત ઓજારો છે, પાણીની મોટર છે, આ બધું બનાવતી જે કંપનીઓ છે એ 50 લાખ કે કરોડ કે 2 કરોડની ગાડીઓમાં ફરે છે એ કંપનીના માલિક. અને મારા ખેડૂતને જે મોટરસાઇકલના પણ ફાફા પડે તો એ તો દુઃખની વાત કહેવાય ને. પાછા આપણે કહીએ જગતનો તાત. એટલે આ માટે થઈને અમારો પણ એક અંદરથી લાગણી પણ છે ને એક અંદરથી એવું ધ્યેય છે કે ભાઈ આપણે આ દિશામાં કંઈક થવું જોઈએ, જેથી કરીને ખેડૂત પણ, મને આનંદ થાય ખેડૂત સૂટ બૂટ પહેરી અને 50 લાખની ગાડી લઈ અને એને વાડીમાં જાય કે ચલો હું પણ જેવી રીતે ઉદ્યોગપતિ ઓફિસે જાય સૂટ બૂટ પહેરી 50 લાખની ગાડી લઈને, તો મારો ખેડૂત કેમ આવું ના કરી શકે. એટલે આ દિશામાં હું તો વિચારું છું. ઠીક છે કે અમુક આપણી મર્યાદાઓ છે, આપણે માત્ર પ્રયત્ન કરી શકીએ, પરિણામ તો આપણા હાથમાં નથી. કેમ કે ખેડૂતોને ભાવ અપાવવાના હોય, કોઈ બીજી સુવિધા અપાવવાની હોય, એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ, કોઈ જગ્યાએ રજૂઆત કરી શકીએ, પણ એ નિર્ણય આપણા હાથમાં નથી. એટલે આપણે પ્રયત્ન માત્રથી સંતોષ માનવો પડે છે. તો અત્યારનો ધંધો છે કે આવકો ડબલ થઈ ગઈ છે, 4 ગણી થઈ ગઈ છે હાલની સ્થિતિમાં? ના, આવક ડબલ તો 4 ગણી નથી થઈ કે ડબલ નથી થઈ, પણ જે હતી ને એમાં પણ ઘટાડો છે. ઘટાડો એટલા માટે હું ગણી શકું કે જે ખર્ચ છે, મોંઘવારી વધી છે. જોવા જઈએ તો 2015 પછીથી લગભગ પેસ્ટિસાઇડ પ્રોડક્ટ બનાવતી જે દરેક કંપનીઓ છે એ કંપનીઓના જે કેમિકલના ભાવ છે એમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 30% લઈને 68% સુધી અલગ અલગ જે કન્ટેન આવે છે એના અલગ અલગ કન્ટેનમાં 30થી લઈને 68% સુધીનો વધારો છે. એવી જ રીતે ફર્ટિલાઇઝરમાં વધારો છે. ફર્ટિલાઇઝરની અંદર 2 પ્રકારના આવે, એક સોઇલ એપ્લિકેશન હોય અને એક હોય છે વોટર સોલ્યુબલ. એમ વોટર સોલ્યુબલની અંદર તો લગભગ 80% ઉપરનો વધારો છે. એટલે આવા બધા ભાવ વધારા છે ને બહુ ખૂબ થઈ ગયા છે. એટલે ખેતીમાં ખેડૂતને ખર્ચ વધી ગયો છે. પછી લેબર પણ હવે મોંઘા થઈ ગયા છે. પહેલાં લેબર ચાર્જ ઓછા લાગતા હતા, હવે એ મોંઘા થયા છે. ખેતી કરવા માટે ડીઝલ પણ બહુ મહત્વનો રોલ છે. કેમ કે તમે ટ્રેક્ટર ચલાવો છો, એન્જિન બીજા પાણીના એન્જિન હોય, કોઈ હાર્વેસ્ટિંગ કરવું હોય ત્યારે એ પણ ઘણા બધા એન્જિનો વાપરવામાં આવે છે. બધું ડીઝલથી ચાલે છે. અને ડીઝલમાં પણ આ બધા જોઈએ છે કે ભાઈ ડીઝલમાં પણ બહુ ભાવ વધારો થયો છે. તો એની જે ટકાવારીમાં જે વધારો છે એ ટકાવારી મુજબ ખેડૂતોને એટલો વધારો મળતો નથી. એટલે ડબલ નથી થઈ, પણ જે આવક હતી ને એના કરતાં પણ ઓછી થઈ એવું ચોક્કસ કહી શકાય. ઓકે, તો તમે ઓર્ગેનિક ખેતી માટે પણ પ્રયત્ન કરી રહ્યા છો, ઘણી બધી જગ્યાએ ખેડૂતોની મિટિંગ ને બધું કરતા હોવ છો. તો એમાં શરૂઆતના, કેમ કે 2 પ્રકારના, જેમ કે કચ્છમાં બહુ જ મોટા બાગાયતી ખેડૂતો છે અને એ લોકો ખરેખર 50 લાખની ગાડીમાં પોતાની વાડીએ જાય છે, કેમ કે વાડી એટલી મોટી છે, ઇન્વેસ્ટ કરવા માટે એમની પાસે પૈસા છે, એટલા બધા માણસો છે, પણ જે ધાન ઉગવે છે, જે ઉગાડે છે જે ખેડૂત, એની સમસ્યાઓ બહુ વિશાળ છે અને એવો વર્ગ વધારે છે. આપણે ખેતમજૂરની તો વાત જ નથી કરતા, કેમ કે એની સંખ્યા તો એનાથી પણ મોટી છે. તો આ બધામાં ઓર્ગેનિક બહુ લાંબા ગાળે ફાયદો કરશે, પણ ટેમ્પરરી ખેડૂતનો શું હાલ એ ઓર્ગેનિક પર વળી જાય તો એની શું સ્થિતિ થાય? એમાં 2 વસ્તુ છે. ઓર્ગેનિક ઉપર આવવું પણ પડશે, પણ સમજી વિચારીને આવવું પડશે. આપણે કોઈ પણ કામ કરતા હોય તો એમાં પહેલો એનો પ્લાનિંગ બનાવવો પડે. જેવી રીતે કે કોઈ વ્યક્તિ બીમાર છે એનું ઓપરેશન કરવું હશે તો એનેસ્થેસિયા દેવું પડે ને. જો એનેસ્થેસિયા આપ્યા વગર આપણે ઓપરેશન કરી નાખીએ તો માણસને બહુ તકલીફ પડવાની છે. એટલે ખરેખર જે ઓર્ગેનિક ઉપર જવું છે તો ઓર્ગેનિકને પહેલાં સમજવું પડશે. ઓર્ગેનિક શબ્દ છે ને એ આમ તો બધા જાણે છે, પણ ઓર્ગેનિક મારું જે ઉદ્દેશ્ય છે ને અમે જે દિશામાં કામ કરી રહ્યા છીએ માત્ર ઓર્ગેનિક નથી, અમે શબ્દ આપ્યો છે ઝેરમુક્ત. ઝેરમુક્ત એટલા માટે કે ઓર્ગેનિક ખેતી અલગ છે,
જૈવિક ખેતી અલગ છે ને પ્રાકૃતિક ખેતી અલગ છે, ત્રણેય વસ્તુ Yes. અલગ છે. એને સમજવું પડશે ખેડૂતોએ. આજે જનરલી ઘણા બધા ખેડૂતો એવું જ માને છે કે અમે કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર નથી વાપરતા તો અમારું ઓર્ગેનિક છે. ઘણી વખત એ પ્રાકૃતિક ખેતી કરતા હોય છે, એને બી ખબર નથી, જૈવિક ખેતી કરતા હોય છે. એટલે આવી રીતે આ ત્રણેય વસ્તુને સમજવી પડશે. હવે ધારી લઈએ કે કોઈ ખેડૂત પાસે 50 વીઘા જમીન છે, એ 50 વીઘા જમીનના માલિક જે ખેડૂત છે એને તમે એક સાથે 50 વીઘામાં આ પ્રયોગ કરાવશો અને જો એ એકાદ વર્ષમાં નિષ્ફળ જશે તો એ નુકસાની વધારે બીજા વર્ષે નહીં કરે, એ ફરીથી પાછા કેમિકલ ઉપર આવશે. એટલે એવી રીતે આપણે પ્રયોગ ના કરાવી શકીએ ને. એને અમે તો એવી રીતે પ્રયોગ કરાવીએ છીએ કે કોઈ પાસે 50 વીઘા જમીન છે તો તમે 10 વીઘાની અંદર ઝેરમુક્ત ખેતીનો એક પ્રયોગ કરો. આપણી જે જમીન છે એને પ્રયોગશાળા બનાવો. 10 વીઘા જે જમીન છે એમાં તમે ઝેરમુક્ત ખેતી કરો, બાકીની 40 વીઘા છે એમાં રાબેતા મુજબ તમે રાસાયણિક ખેતી ચાલુ રાખો. હવે પેલી 10 વીઘામાં જે તમે પ્રયોગ કરો છો એને 3 વર્ષ માટે કરવાનો છે. એ 3 વર્ષની અંદર તમે પછી માર્કિંગ કરો, કેલ્ક્યુલેશન કરો, કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે એમાં ફાયદો થશે. હવે એમાં ફાયદો થશે એટલે એ 10 વીઘામાંથી 3 વર્ષના અંતે ફાયદો થશે એટલે પાછી બીજી 10 વીઘા ચાલુ કરશે. એમ ધીમે ધીમે કરી અને જે કરશે તો એ લગભગ 15-20 વર્ષની અંદર એની 50 વીઘા જમીન છે એ ઝેર મુક્ત કરી શકશે. એટલે આ રીતે પ્લાનિંગ સાથે જશે ને તો ખેડૂત સક્સેસ જશે. એક સાથે આંધળી દોટ મૂકી અને જેટલું ખેતર છે બધામાં કરી નાખશે ને તો નિષ્ફળ જશે. અચ્છા જી, થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ અસ. અને અત્યારે તો વરસાદ ચાલી રહ્યો છે, હજી 30 તારીખ સુધી આવવાનો છે ધમધોકાર, અને એ તો આપણે જોઈ જ રહ્યા છીએ. એટલે અમારું તો શૂટનું આખું પ્લાનિંગ ખાસું બધું વિંખાઈ ગયું છે. જુનાગઢમાં શૂટ કરવું અને વરસાદ આવતો હોય, પણ એ વરસાદની મજા પણ બહુ અલગ છે. એટલે અમે સૌરાષ્ટ્રને અલગ અલગ એના સ્વરૂપોમાં જોઈ રહ્યા છીએ, અને બાકીની જે યાત્રા છે અને ખાસ ખેડૂતો માટે છે એ વાત ધીરે ધીરે પરંતુ એક ચોક્કસ મુકામ સુધી પહોંચે એવી અપેક્ષા સાથે નમસ્કાર.